45 ડિગ્રી તાપમાન વચ્ચે પાણી માટે વલખા મારતું વાવનું લોધરાણી ગામ। સરહદી વાવ તાલુકાના રણ વિસ્તારના કસ્ટમ રોડ પર આવેલા લોધરાણી ગામે છેલ્લા કેટલાય દિવસથી ઉનાળાની કાળઝાળ ગરમી અને 45 ડિગ્રી તાપમાન વચ્ચે પાણીનો કાળો કકળાટ થતાં આ વિસ્તારની જનતા અને પશુધન પાણી વિના વલખા મારી રહ્યા છે। આ બાબતે લોધરાણી ગામના યુવા અગ્રણી શ્રવણભાઈ મણવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 15 માર્ચથી કેનાલનું પાણી બંધ થઈ જતા સરહદી કસ્ટમ રોડના છેવાડા પર આવેલા ગામોમાં પાણીની અછત વર્તાઈ રહી છે। લોકો તો આમ તેમ ભટકી વલખા મારી પાણી મેળવી લે છે, પરંતુ પક્ષીઓ અને પશુઓની હાલત કફોડી બની જાય છે। તો તમે ફોટો અને વિડીયોમાં જોઈ શકો છો કે આ મુદ્દે જવાબદાર પાણી પુરવઠા તંત્ર જાગૃત બની આ સરહદી છેવાડાના આવેલા ગામોમાં પશુઓને પીવાના હવાડા ભરવા માટે ટેન્કર મૂકે તેવી જનમાંગ ઉઠવા પામી છે। વધુમાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારનું પશુધન તેમજ ખેડૂતોના ઊભા પાકને જીવનદાન મળી શકે છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની મુખ્ય લાઇનમાંથી પાણી ચોરી કરી કોમર્શિયલ હેતુમાં ઉપયોગ કરતા તેમજ સિંચાઈમાં ઉપયોગ કરતા પાણી ચોરોના કનેક્શનો કાપવા જરૂરી છે।